ભાવનગર લોકસભાની બેઠક માટે ભાજપ દ્વારા સેન્સર લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ભાજપના પ્રદેશ નેતાઓ ઝવેરીભાઈ ઠકરાર, માનસિંહભાઈ પરમાર અને હેમાલીબેન બોઘાવાલા સેન્સ લેવા માટે હાજર રહ્યા હતા। ભાવનગર અને બોટાદ લોકસભા મત વિસ્તારના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી। ભાવનગર લોકસભા બેઠક માટે હાલ જે નામ ચર્ચામાં છે તે જોઈએ તો મનસુખભાઈ માંડવિયા, મહેન્દ્રસિંહ સરવૈયા અને ભાવનાબેન મોકળ તથા નીમુબેન બાંભડિયા નામો હાલ ચર્ચામાં જોવા મળી રહ્યા છે। જોકે ભાજપની આખરી યાદી પ્રદેશમાંથી આવે તે જ ઉમેદવાર ચૂંટણી લડે છે। ત્યારે હવે ભાવનગર લોકસભા સીટ માટે ભાજપનો ખેસ કોના ખભા પર જશે તે જોવું રહ્યું। આજે અમે પાર્ટીની જે પ્રક્રિયા હોય છે એ રીતે પાર્ટીના અનેક પ્રકારના કાર્યક્રમો હોય છે। એમાંનો એક આજે પાર્ટીનો કાર્યક્રમ એટલે બોટાદ જિલ્લો, ભાવનગર જિલ્લો અને ભાવનગર મહાનગરના નક્કી કરેલા કાર્યકર્તાઓને મળવા માટે આજે હું, મારી સાથે માનસિંહભાઈ પરમાર, એ પણ ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ પ્રમુખ છે, અને સુરતથી હેમાલીબેન, અમે આજે ત્રણેય આવ્યા છે। આજે ત્રણેય જિલ્લાઓના જે કાર્યકર્તાઓ છે, 2 જિલ્લા અને 1 મહાનગરના, એમને મળવાના છે, એમની સાથે બેસવાના છે। સાહેબ, ખાસ કરીને લોકસભાની ચૂંટણી આવી છે એટલે નિરીક્ષક તરીકે આવ્યો છો, સેન્સ લેવા માટે આવ્યો છો? લોકસભાના ચૂંટણીની પ્રક્રિયા તો સતત ચાલતી જ હોય છે અને અમારા ભાજપમાં અનેક પ્રકારના કાર્યક્રમો પણ ચાલતા હોય છે। હમણાં એક પ્રકારનો કાર્યક્રમ હતો ગાંવ ચલો અભિયાન, હવે લાભાર્થી સંમેલન પણ કરવાના છે। એટલે જે વ્યક્તિઓને લાભ મળ્યો છે એમને અમારા કાર્યકર્તાઓ આ લાભાર્થી સંમેલન માટે મળવા પણ જવાના છે। એટલા માટે આવ્યા છે। અહીંના પ્રભારી ચંદ્રશેખર પણ ભાઈ છે, એ પણ અમારી સાથે આજે રહેવાના છે। કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।